અંકલેશ્વર શહેરના તારફળિયા વિસ્તારમાં આવેલા ગામની દિવાલની પાછળ નજીક ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર એ ડિવિઝન પોલીસે દરોડો પાડી 6 જુગારીયાઓને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ ડીબી જેબલિયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીદારો મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે તારફળિયા સ્થિત તળાવની દિવાલ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાનાનો હરાજીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે રેડ પાડતા જુગાર રમતા ઈસમોમાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી 6 જુગારીયાઓને રંગે હાથે પકડી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી સલીમ સૈયદ, યુસુફખાન પઠાણ, વિજય ઉર્ફે બાઉ વસાવા, તલીમ અંબાલા કારણ, સોહિલ નવાઝ મુલ્લા અને બાદલ રાઠોડને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની અંગ ઝડતીમાંથી રોકડા 10,540 તથા દાવ પરથી મળેલા 1200 મળીને કુલ રકમ 11,740નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.